ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। મહાનગરપાલિકા હોય, પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ચૂંટણીનો રસાકસીનો જંગ શરૂ થયો છે। પરંતુ ચૂંટણી કોઈ પણ પક્ષ એમને જીતી શકતું નથી, કારણ કે આ ગાંધીનું ગુજરાત છે ને ગાંધીના ગુજરાતમાં દારૂ ન પીવડાવો અને કોઈને ટૂન ન કરો તો ચૂંટણી જીતવી લગભગ અશક્ય છે। પણ અમરેલીના દામનગરની અંદર દારૂનો મોટો જથ્થો આવ્યો છે એવી જાણકારી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાએ પોતાની ટીમને ત્યાં રવાના કરી અને પછી એસએમસીની આંખો ચાર થઈ, કારણ કે જ્યાંથી દારૂ મળ્યો એ ગોડાઉનનો માલિક અમરેલીનો પોલીસવાળો હતો। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગાંધીના ગુજરાતની દુહાઈ આપણે અવારનવાર આપીએ છીએ અને કહીએ છીએ આ ગાંધીનું ગુજરાત છે, પરંતુ હવે આપણે ગાંધીને કોરાણે મૂકી દીધો છે। ગાંધી માત્ર ચલણી નોટ ઉપર જ સારા લાગે છે અને ગાંધી પાછળ બધા જ પાગલ છે। વાત એવી છે કે અત્યારે ચૂંટણીનો માહોલ છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। તમામ પક્ષોએ પોતાની તાકાત કામે લગાડી છે, કારણ કે ચૂંટણી એ રાજકીય અસ્તિત્વ માટે બહુ અનિવાર્ય છે। પરંતુ ગાંધીના ગુજરાતમાં ચૂંટણી હોય અને દારૂ ન મળે તો મજા ન આવે, કારણ કે ટૂન તો થવું જ પડે। આવી જ ઘટના અમરેલીના દામનગરમાં બની। અમરેલીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવ્યો છે એવું ગાંધીનગરમાં બેસતા સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાને ખબર પડી। અત્યારે ડીઆઈજી વિશાલ વાઘેલા અન્ય રાજ્યોમાં ચૂંટણીના બંદોબસ્તમાં છે અને બધો હવાલો મયુર ચાવડા પાસે છે। તેમણે પોતાની ટીમોને રવાના કરી અમરેલી અને અમરેલીના દામનગર રોડ પર આવેલા એક ખેતરની અંદર ગોડાઉન હતું, ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો પહોંચે છે। ત્યાંથી 17 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવે છે। આ દારૂ ગોવાથી આવ્યો હતો। ગોવા બનાવવા માટે દારૂ અનિવાર્ય છે, પણ અમરેલીના બુટલેગરે નક્કી કર્યું કે અમરેલીને પણ આપણે ગોવા બનાવી દઈએ, એટલે તેણે ગોવાથી દારૂ મંગાવ્યો હતો। અગાઉ આ મધ્યપ્રદેશથી દારૂ લાવતો હતો, પણ પછી અમદાવાદના એક બુટલેગર સાથે મળી તેણે અમરેલીને ગોવા બનાવવાનું નક્કી કર્યું અને દારૂ આવ્યો। પરંતુ ગોડાઉનનો જે માલિક છે એનું નામ છે વિજય ભાડલિયા। વિજય ભાડલિયા કોઈ સામાન્ય માણસ નથી, અમરેલી પોલીસમાં ફરજ બજાવે છે। વિજય ભાડલિયાને લાગ્યું હશે કે ચૂંટણી છે તો થોડો સાઈડ બિઝનેસ કરી લઈએ, બધા જ કમાય છે તો આપણે પણ કમાવી લઈએ, એટલે વિજય ભાડલિયાએ પોતાનું ગોડાઉન દારૂ રાખવા માટે આપ્યું હતું। આમ તો એક સાધુનું નામ પણ આખા મામલામાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે વિજય ભાડલિયાને એક સાધુ સાથે આર્થિક લેતી દેતી હતી, તેમાં તેને આ ગોડાઉન મળ્યું હતું અને ગોડાઉનમાં તેણે દારૂનો ધંધો શરૂ કરાવડાવ્યો હતો। આ મામલે દામનગર પોલીસની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે, તપાસ થઈ રહી છે। હવે વિજય ભાડલિયા જે સાધુ પાસેથી આ ગોડાઉન લાવ્યા હતા તેના નામની માળા જપશે અને સાઈડ બિઝનેસ હવે તેનો ફૂલ ટાઈમ બિઝનેસ થઈ જાય તો નવાય નહીં। ખાલી આ વાત માત્ર અમરેલી પૂરતી સીમિત નથી। અત્યારે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે અથવા લાવવાની મંજૂરી કેટલાક એસપીઓએ આપી દીધી છે, કારણ કે ગંદા હે પર ધંધા હે જેવી આ સ્થિતિ છે। આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો। નમસ્કાર।